પંચદેવી મંદિર જે ઉધનામાં આવ્યું છે ખટોદરા પાસે, ત્યાં અમે લોકો દશામાના દર્શન કરવા જઈ રહ્યા છીએ. ચેરિટેબલ ટ્રસ્ટ જે 33 કોટી દેવી દેવતાઓ સાથે દશામાના દર્શન થાય છે. તો ચાલો. આ 5 દેવીઓના કારણે આ મંદિર પંચદેવી મંદિર તરીકે ઓળખાય છે. છે અમારો નાસ્તો, આ છે લોચો અને આ છે ધ્રુવભાઈની પાટોડી. ધ્રુવભાઈ, અહીંયા મેં અને ગોપાલે એકદમ સેમ ટુ સેમ ટી-શર્ટ પહેરી છે. સો હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ સુરતી લાલા. અત્યારે દશામાના વ્રતો ચાલુ છે અને અહીંયા ધ્રુવભાઈને કઈ વાગી ગયું છે. અત્યારે દશામાના વ્રતો ચાલુ છે અને પંચદેવી મંદિર જે ઉધનામાં આવ્યું છે ખટોદરા પાસે, ત્યાં અમે લોકો દશામાના દર્શન કરવા જઈ રહ્યા છીએ. તો ચાલો અમારી જોડે, અમે પણ તમને દશામાના દર્શન કરાવ્યા છે. અહીંયા અમે લોકો રેડી છીએ મંદિરે જવા માટે. ધ્રુવભાઈ હાય કહી દો. અહીંયા અમે લોકો માત્ર એકલા નથી જતા, અમારી જોડે ગોપાલ, ખુશ્બુબેન, ભવ્યા, સોનુબેન, કોકો, કિસુ અને આરાધ્યા પણ આવી રહી છે. અહીંયા અમે લોકો આવી ગયા છે શ્રી પંચદેવી માતાના મંદિરે. મારી પાછળ તમે જોઈ રહ્યા છો, આ છે ગેટ અને આ છે શ્રી પંચદેવી મંદિર ચેરિટેબલ ટ્રસ્ટ જે 33 કોટી દેવી દેવતાઓ સાથે દશામાના દર્શન થાય છે. તો ચાલો દશામાના દર્શન કરીએ. અહીંયા મંદિરના ગેટ પાસે સૌથી પહેલા આપણને મેલડી માતાજીના દર્શન થાય છે. ચાલો હું તમને મેલડી માતાજીના દર્શન કરાવું. મારી સાથે તમે પણ મસાણે મેલડી માતાજીના દર્શન કરો. અહીંયા મેં અને ગોપાલે એકદમ સેમ ટુ સેમ ટી-શર્ટ પહેરી છે. અત્યારે વાગ્યા છે રાતના 11 અને અત્યારે પણ આટલી બધી ભીડ જોવા મળે છે અને અમે આ ભીડમાં ઊભા રહી ગયા છે માતાજીના દર્શન કરવા માટે. તો મારી પાછળ તમે જે માતાજીના દર્શન કર્યા તે પંચદેવીના દશામા તરીકે ઓળખાય છે, જેમને પંચની માતા તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીંયા અમે દશામાના તો દર્શન કરી લીધા. હવે અમે લોકો જઈ રહ્યા છીએ પંચદેવી મંદિરમાં ઉપર, જ્યાં 5 દેવીઓના દર્શન થાય છે. આ છે 5 માતા, જેમના લીધે આ પંચદેવી મંદિર તરીકે ઓળખવામાં આવે છે. જેમાં સૌથી પહેલા છે દશા માતા, ત્યારબાદ દર્શન થાય છે મહાકાળી માતાના, ત્યારબાદ વચ્ચે છે આપણા મેલડી માતા,
અહીંયા છે આપણા અંબાજી માતાજી અને અહીંયા છેલ્લે આપણે છે મહાલક્ષ્મી માતાજી. આ 5 દેવીઓના કારણે આ મંદિર પંચદેવી મંદિર તરીકે ઓળખાય છે. અહીંયા તમને 5 દેવીઓની સાથે ખોડિયાર માતાના પણ દર્શન થાય છે. તમે જોઈ શકો છો કેટલા સુંદર માતાજીનું મુખ છે, કેવા સરસ માતાજીને કપડાં પહેરાવ્યા છે. સાથે જ બાજુમાં શ્રી બહુચર માતાના પણ દર્શન થાય છે. અને આ ખૂણામાં છે આપણે રામાપીર, રામદેવ પીર દાદા. નીચે આપણને કુબેર ભંડારી શ્રી સર્વેશ્વર મહાદેવના પણ દર્શન થાય છે. અહીંયા તમને મોગલ માતા અને સાથે જ ચામુંડા માતાના પણ દર્શન થાય છે. તો આ અમે લોકોએ દર્શન કર્યા શ્રી પંચદેવી મંદિરના, દશા માતાના અને પંચદેવી માતાના. હવે અમે લોકો આગળ વધી રહ્યા છે. તમને સૌથી પહેલાં અહીંયાનું લોકેશન પણ હું આપી દઉં. આ છે 64 જોગણી માતાજીનું મંદિર. અહીંયા આવ્યું છે ખટોદરા પોલીસ સ્ટેશન અને અહીંયા જ તમને જોવા મળી જશે શ્રી પંચદેવી માતા મંદિરનો ગેટ. તો સુરતવાસીઓ પંચદેવી માતાના દર્શન કરવા પહોંચી જજો. તમને ખૂબ જ મજા આવશે. આવા અદ્ભુત દર્શન ભાગ્યે જ જોવા મળે છે. અને માતાજીનું મુખ, બધી જ વસ્તુ એટલી સરસ હતી. તમે જરૂરથી અહીંયા દર્શન કરવા આવજો. તો આ અમે લોકોએ દર્શન કર્યા પંચદેવી માતાના. હવે અમે લોકો જઈ રહ્યા છીએ અમારા ઘરે. પંચદેવી મંદિરના દર્શન કર્યા અને અમે લોકો ઘરે જઈ રહ્યા હતા, પણ રસ્તામાં લાગી હતી ભૂખ. તો અમે લોકો આવી ગયા છીએ અહીંયા ભાગળ 4 રસ્તા પાસે. આ છે જય અંબે નાસ્તા સેન્ટર, જ્યાં અમે લોકોએ લોચો અને આલુપુરી મંગાવી છે. તો છે અમારો નાસ્તો. આ છે લોચો અને આ છે ધ્રુવભાઈની પાટોડી. ધ્રુવભાઈ, અહીંયા અમે લોકો બધા જ જમવા માટે બેસી ગયા છીએ. આ લોકોનો ઉપવાસ છે, તો આ લોકોએ લીધા છે જમરૂખ. જો વિડીયોમાં બતાવવા માટે ખાસ આ લોકોનો ફરાળ એટલે કે જમરૂખ આ લોકોએ લીધા છે. સોનુબેન તો જમરૂખ ખાઈ પણ રહ્યા છે. અને આ લોકો છે જમવાવાળા, સોરી, આ લોકો છે ઉપવાસવાળા અને આ લોકો છે જમવાવાળા. અહીંયા ધ્રુવભાઈ માટે હજુ એક પ્લેટ પાટોડી લઈ લીધી છે. અહીંયા આવી ગઈ છે આપણી પાતોડી, સોરી, આલુપુરી. ના, ખાલી ખાલી બોલાઈ ગયું. તો આ હતો મારો આજનો બ્લોગ. તમને કેવો લાગ્યો જરૂરથી કમેન્ટ કરજો અને કમેન્ટમાં જય દશામાં જરૂરથી લખજો. અને ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી અમારી સાથે બન્યા રહેજો.